જોઈ શકો છો તમે વરસાદે ઓછામાં ઓછી પોણો કલાક જેવો થઈ ગયો છે, અડધી પોણી કલાકથી વિડીયો બનાવવા એટલે બનાવ્યો છે કે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે એના તમારા જો ગામમાં અથવા આજુબાજુના વિસ્તારમાં તમને એવું લાગતું હોય કે આપણે હજી અહીં કંઈ છે નહીં, તો એને જાણ કરવા માટે, કેમ કે આગાહી છે જ વરસાદની આખા ગુજરાત ઉપર, અને વરસાદ કેટલો આવે છે એ પણ તમે જોઈ શકો છો. જોઈ લો કેટલી સ્પીડમાં આવે છે. દંદુડા જોઈ શકો છો તમે, પાણી કેટલું કાઢે છે. ફૂલ વરસાદ, ચોમાહું ચાલુ થઈ ગયું. મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે તેનો પાકને બચાવી લઈએ, જેથી કરીને આપણે નુકસાન ના થાય. જય શ્રી રામ મિત્રો. તારીખ 25/10/2025 અને તમે જોઈ શકો છો મારી પાછળ વરસાદ આવી રહ્યો છે. ધીમે ધીમે છાંટા ચાલુ થઈ ગયા છે અને મેઘાએ મંડાણ કરી દીધું છે. વરવાડા તો અમારી ઘરવાળીને એ બધા વરવાડા છે, મારા સસરાની ત્યાંથી તો ફોન આવી ગયો કે ત્યાં વરસી ગયો છે, ત્યાં તો પાણી હાલતા કરી દીધા એવો વરસો. તો અહીંયા પણ ચાલુ થઈ ગયો છે પોરબંદરમાં. જો તમને આ બાજુથી મંડાણ થતું આવે છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો, આપણે જોઈ શકો છો તમે. જો આ બાજુની સાઈડમાં જો હજી બધું ક્લિયર છે વાતાવરણ, અને આ બાજુથી કમકોર વાદળવા આવી રહ્યા છે અને જો ધમાકેદાર ચાલુ પણ થઈ ગયો. તમને અત્યારે સ્ક્રીનમાં વિડીયોમાં નહીં દેખાતો હોય, પણ તમને આ કદાચ જો અહીં દેખાડું તો તમને ખ્યાલ આવે. જો છાંટા ચાલુ થઈ ગયા છે ફૂલ. પારી ઉપર આપણે અંદાજ કાઢી શકીએ. ચાલો, વરસાદે ચોથો ગેર નાખી લીધો છે અને હવે ધમધોખા ચાલુ થઈ ગયો છે. દંદુડા પણ પડવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. સ્ટ્રીટ લાઇટ એક બાજુ ચાલુ થઈ ગઈ છે, ત્યાં વરસાદ તમને દેખાતો હશે કદાચ. બાકી રોડ તમે જોઈ શકો છો, ભીના થઈ ગયા છે અને દંદુડા ચાલુ થઈ ગયા છે. તો આ છે કંઈક પોરબંદરનો આજનો મોસમનો અહેવાલ. દંદુડા થઈ ગયા છે ચાલુ, પાણી થઈ ગયું છે વહેતું. જો તમે અવાજ સાંભળી શકો છો કદાચ વરસાદનો. લાઈટ કરીએ એટલે બહાર તમને ખ્યાલ આવે. દંદુડા ચાલુ કરી દીધા એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ નથી એટલે અહીં દેખાતું નથી. સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે.
હવે તમે જોઈ શકો છો વરસાદ કેટલો સ્પીડમાં આવી રહ્યો છે. હું જોઈ શકો છો તમે વરસાદે ઓછામાં ઓછી પોણો કલાક જેવો થઈ ગયો છે, અડધી પોણી કલાક. તમને મેં વિડીયો ચાલુ કર્યો ત્યારે તમે જોયું હશે કે અંજવારે પૂરેપૂરું હતું. અત્યારે તમે જોઈ શકો છો ઘનઘોર અંધારું થઈ ગયું છે અને વરસાદ આવે છે એનું અડધી કલાકની ઉપર પોણી કલાક જેવો સમય થઈ ગયો છે. આ વિડીયો બનાવવા એટલે બનાવ્યો છે કે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે એના તમારા જો ગામમાં અથવા આજુબાજુના વિસ્તારમાં તમને એવું લાગતું હોય કે આપણે હજી અહીં કંઈ છે નહીં, તો એને જાણ કરવા માટે, કેમ કે આગાહી છે જ વરસાદની આખા ગુજરાત ઉપર. તો અત્યારે તમે જે મોસમની કામ ચાલુ હોય તો તેને તમારું મોસમની જે પાક થઈ ગયો હોય એને સાચવી લેવા ખાસ કરીને નમ્ર વિનંતી, કેમ કે ગુજરાત આખામાં વરસાદની આગાહી છે. તો આજે તમારા કદાચ ગામમાં કે આજુબાજુના વિસ્તારમાં ન હોય તો એવું ન માનવું કે આપણે તો ક્યાં વરસાદ છે. તો જેથી કરીને આ વિડીયો તમે જોઈ જ લ્યો તો તમને ખ્યાલ આવે કે સવારથી લઈને બપોર સુધીમાં તો તડકો ધૂમ હતો અમારે પણ, અને અત્યારે આવું મંડાણ થઈ ગયું છે. પોણી કલાકથી તમે જોઈ શકો છો ફૂલ વરસાદ ચાલુ છે. અને વરસાદ કેટલો આવે છે એ પણ તમે જોઈ શકો છો. જોઈ લો કેટલી સ્પીડમાં આવે છે. દંદુડા જોઈ શકો છો તમે, પાણી કેટલું કાઢે છે. ફૂલ વરસાદ, ચોમાહું ચાલુ થઈ ગયું. તો ચાલો હવે આ વિડીયોને અહીં કરીએ ખતમ. ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે તેનો પાકને બચાવી લઈએ, જેથી કરીને આપણે નુકસાન ના થાય. તો ચાલો આ વિડીયોને અહીં કરીએ ખતમ. મળશું એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.